જય અંબે. ચલો તો આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં કેટલામાં નંબરના ક્વેશ્ચન પહોંચ્યા હતા? 3rd નંબરનો થઈ ગયો અને 4th નંબરનો આવ્યા હતા. ઓકે, તો 4th નંબરના ક્વેશ્ચનમાં શું છે? ઇન્ટિગ્રેશન ઓફ sin cube 2x + 1 into dx. સર આપણે પહેલામાં ટ્રસ્ટનું નામ આપણે સ્કૂલનું ટ્રસ્ટનું નામ અંબિકાવાળું છે ને? તે પેલું તે અંબિકાવાળું છે તે ને ને સેકન્ડ થિંગ કે જે સાહેબ આવેલા છે જેમ કે તમારે પહેલામાં ફાયર એનઓસીનું કંઈ ડોક્યુમેન્ટ છે કે એમ વિધાન સર ને ફોનમાં વાત કરું તો થઈ જશે. sin ક્યુબ 2x + 1. ઓકે, ચાલો. 3 ઘાતનું સંકલન આપણને આવડે નહીં, 2 ઘાતનું બી આવડે નહીં, તો આપણી પાસે sin 3α નું સૂત્ર છે. બોલો તો sin 3α નું સૂત્ર 334 3 sin α -4 sin ક્યુબ આલ્ફા. ચેપ્ટર નંબર 11 ચેપ્ટર નંબર 3 11 સ્ટાન્ડર્ડ. ઓકે ને? ચાલો, તો sin ક્યુબ આલ્ફા આને કરતા બનાવવાનું છે અને આ બાજુ લઈ જઈએ, આ બાજુ આવશે તો માઇનસ થશે. તો sin ક્યુબ આલ્ફા = 3 sin આલ્ફા - sin 3α/4. ચલો કરો તો આમાં શું થશે? 1/4 પછી 3 sin 2x + 1 - sin 6x + 3 બાય તો કશું છે જ નહીં. ચલો ડન છે. ઓકે, ચાલો બેવનું અલગ અલગ સંકલન થઈ જશે, ઇન્ટિગ્રેશન. ઓકે, ચલો બોલો તો શું થાય? 3/4 sin નું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ એટલે માઇનસ, એના અંદર જ રાખીએ, માઇનસ કોસ 2x + 1/2 સમજાઈ ગયું? ડન છે. ચાલો પ્લસ 1/4 તો આવશે જ, cos 6x + 3/6 + c. ચલો આન્સર મેચ કરાવો તો. કંઈ કોમન કાઢેલું છે? -1/2 cos of 2x + 1 plus 1/6 cos cube 2x + 1. ક્યુબમાં લઈ જવાનું છે. આન્સર ક્યુબમાં. ઓકે, એટલે આને cos 3α ને આપણે એમાં પાછું કન્વર્ટ કરવાનો છે. હાલો કરી દઈએ. ચલો આ આન્સર ખબર પડી ગઈ ને? આ બી ચાલે, આમાં કઈ ખોટું છે નહીં. ચલો ચેન્જ કરીએ. હવે પેલા કોમન કાઢ નાખીએ. -3/8 cos of 2x + 1. ડન છે, જોઈ લો તો. પ્લસ 1/24. હવે આ છે ને cos 3α છે ને? cos 3α છે ને? એટલે આપણે આ લખી દઈએ એક વખત, cos 2x + 1. ઓકે છે, પ્લસ c. ચલો ડન છે. ચલો હવે cos 3α નું સૂત્ર શું છે? cos 3α નું 4 cos ક્યુબ આલ્ફા - 3 cos આલ્ફા. ડન છે. ચલો તો હવે cos 3α નું સૂત્ર આ મુકાવો તો ચલો તો શું થાય બોલો? અહીંયા -3/8 cos of 2x + 1 1/24. हाँ 4 cos क्यूब 2x + 1 - 3 cos 2x + 1 + c. ડન છે. ચલો હવે જોજો, આ 3/24 એટલે 1/8 કહેવાય અને અહીંયા -3/8 છે, થશે ભેગું? ચલો કરીએ ભેગું, ધ્યાન અહીંયા -3/8 cos of 2x + 1 + 1/6. કલ્પેશ સરને ફોન કર દો.
હા સર ઓકે ચલો અહીંયા શું આવશે 4/24 એટલે 1/6 cos ક્યુબ 2x plus 1 minus 1/8 cos of 2x plus 1 plus c. चलो -3 -1 -4 થઈ ગયો આન્સર ચલો લખી નાખો લખાઈ ગયો કે બાકી છે પણ આ આન્સર સુધી તમારે બોર્ડમાં પહોંચવાની કોઈ જરૂર નથી વાય આપણને થોડી ખબર છે કયો આન્સર લાવવાનો છે એટલે અહીંયા સુધીનો જવાબ સાચો 2 માર્ક્સમાં પૂછાય એટલે એટલો ઇનફ છે 4 માર્કમાં કોઈ દિવસ ના પૂછાય વાય કારણ કે આ આન્સર થોડી ખબર છે એમસીક્યુમાં પૂછાય તો જ જવાનું બાકી જવાની કોઈ જરૂર નથી પણ અત્યારે લખી નાખવાનું યાદ આવે તો પહોંચવાનું આગળ નહીં પહોંચવાનું બાકી ઓકે છે ડન ચાલો હાલો નેક્સ્ટ શું છે Integration of sin cube x into cos cube x into dx. ઓકે ચલો શું કરીશું વિચારો શું વાત થઈ હતી આપણે 3 ઘાત એવું કંઈ આવે નહીં ગુણાકાર એવું કશું આવે નહીં તો શું કરવું પડે આમાંથી એક પાર્ટીને એક પાવર અલગ કરીએ ઓકે છે તો cos ક્યુબ માંથી cos કરી દઈએ તો cos સ્ક્વેર ઇન્ટુ cos ક્યુબ થઈ ગયો તો ચલો આને આવી રીતે લખી શકાય sin ક્યુબ x ઇન્ટુ cos સ્ક્વેર x ઇન્ટુ cos x dx ડન છે ઓકે ચાલો હવે આજે શું લેશું તો હજી આને સાઈન બનાવી દઈએ એક વખત તો ચલો આવું કરી શકાય sin ક્યુબ x ડન છે તો sin x ઇક્વલ ટુ t લઈએ તો વિકલન cos x થઈ જશે તો ચલો શું લઈશું Cos x into dx is equal to dt. हो गया આ રિમૂવ થઈ ગયું ચલો લખાવો તો t cube 1 minus t square into dt. ચલો મલ્ટીપ્લિકેશન t cube minus t raised to 5 into ઇન્ટિગ્રેશન t raised to 4 by 4 minus t raised to 6 by 6 plus c t ની કિંમત sin of raised to 4. આન્સર જરૂરી નહીં કે આ જ આવે y યસ અમુક cos લે અમુક sin લે એટલે આપણો આન્સર સાચો છે ડન છે લખી દો ચાલો